તમને બધાને ખ્યાલ હશે કે આપણે રહ્યું ને પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ને આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. તો આપણે રહ્યું ને ધોળમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ જ્યાં આપણે ફુલ્લી હનુમાનજીના મંદિરની જગ્યાએ આવ્યું છે અહીંયા આવ્યા છીએ. તો આપણે રહ્યું ને મંદિરના તમને દર્શન કરાવીએ અને સાથે સાથે રહ્યું ને થોડુંક આપણે એમના ઇતિહાસ વિશે પણ જાણીએ. તો હાલો મારા ભેગા. તો પેલા તો શું નામ ભગવાન તમારું? મારું નામ છે ચંદુભાઈ ગોસાણી. ચંદુભાઈ. તો ચંદુભાઈ આપણે મંદિર વિશે થોડીક માહિતી આપો ને. મારી જાણ ખાતર 90 વર્ષ જૂનું મંદિર છે આશરે. આ પેલા મારા દાદા અને ગણેશ માસ્ટર ને બધા સેવા આપતા હતા. ત્યાર પછી ગણેશ માસ્ટર ગુજરી ગયા પછી અત્યારે મંદિરનો વહીવટ મારી પાસે છે અને મંદિરમાં થોડા ઘણા બધા ફાળો ઉઘરાવી અને મંદિરનો વિકાસ થાય છે અને મંદિર કાર્યરત રહે છે. દર્શન કરવા શ્રાવણ મહિનામાં સવારમાં લગભગ 150-200 માણસો દર્શન કરવાની લોટી ચડાવવા આવે અને જયારે હનુમાન જયંતિ હોય છે ત્યારે 2200 થી 2500 માણસોનો જમણવાર હોય છે અહીંયા. રોજ સાંજે અનક્ષેત્ર ચાલુ જેટલા સાધુ મહાત્મા હોય છે રોકાય છે અને મારા જે રસોઈ બનાવીને જમાડે છે અને એના પણ અમને અન્નના દાતા મળી જાય છે, કરિયાણા રાશનના દાતા મળી જાય. મંદિર વિશે તો જાણ્યું પણ આપણે રહ્યું ને ભક્તો પાસેથી પણ થોડુંક જાણીએ જ્યાં રેગ્યુલર દર્શન કરવા આવે છે ને એમની પાસેથી. જેદીનો વ્રત હતો તેદીનો મંદિર જોવું છું આપણે જૂનું મંદિર છે ફુલ્લી હનુમાન અને અટાણું 3 થી 4 વર્ષથી આવું છું અને શનિવારે છે ને ધૂનમાં પણ આવું છું. દર શનિવારે છે ને ભાઈ ધૂન થાય છે, ધૂન કરવામાં આવે છે. ધૂન કરવામાં આવે. તમે કેટલાક સમયથી આવો છો દર્શન કરવા? ઘણો ટાઈમ શરમથી આવું છું મહાદેવ મંદિરે. દર સોમવારે શ્રાવણ મહિનો સખત ચાલુ રહેશે મહાદેવના. અહીંનું સ્થળ જણાવી દો ને વડીલ. જોડિયા નાકે દેવન સાપેની બાજુમાં ફુલ્લી હનુમાન મંદિર. તો જરૂર ને જરૂર દર્શન કરવા આવજો અને સાથે સાથે કોમેન્ટમાં પણ હર હર મહાદેવ લખી નાખજો ને આપણા પેજ ઈચ્છોડ ને ફોલો કરી નાખજો.